હજી તો ગળનો ડબ્બો સાઈડમાં લઈને હું શોખથી કરવા માંડ્યો છે લીટા. તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને. તો આપણે ડુંગળી બટેટા ખાલી થઈ ગયા હતા, તો આપણે ઓટે જઈને ભરવાના હતા ડુંગળી. તો આપણે પોગી ગયા ઉછરી ઉપર અને ભરવા માંડ્યા છે બટેટા. તો બાસકામાં આપણે ભરાઈ ગયા બટેટા. હવે બાસકું લઈને જવાનું છે તાબે પર ડુંગળી ભરવા. તો જ્યાં આગાસી પર ડુંગળી પડી છે તો આપણે ત્યાં પોગી ગયા છે અને આપણે બાસકામ ભરવા માંડ્યા છે. તો આપણે ભરી લીધી છે બાસકામ ડુંગળી ને હવે મેલવા જવાનું છે દુકાનની અંદર. તો આપણે ફટાફટ દુકાનની અંદર મેલી આવીએ. તો આપણે કરી નાખ્યું છે દુકાનનું કામ પૂરું. તો હવે આપણે કેની પ્લસ શેમ્પુ તોડીને આપણે જઈએ છીએ નાવા. તો નાઈ ધોઈને આપણે આવી જઈએ છીએ આગળ દુકાન. તો આપણે આવી ગયા છે નાઈને દુકાનની અંદર. તો ગળનો ડબ્બો મેં ચેક કર્યો હતો તો નીચે અડધો શોક મારેલો હતો ને અડધો ભોવાઈ ગયેલો હતો. તો આપણે એ શોકને પાછો ફરીથી મારવો જોઈએ. જે આ તમને દેખાડું છે નાથી એ શોક છે ને ભોવાઈ ગયેલો છે ને એ ભોવાઈ ગયેલા શોકને આપણે ફરીથી મારવું જોઈએ. નકર એમાં પછી આપણે ગળી જાય કીડિયું. તો કીડિયું ગળી જાય તો આપણા ગ્રાહકને એ દેખાય તો એ સારું ના લાગે. તો સારું અને સ્વસ્થ રાખીએ તો આપણા ગ્રાહકને બે દાણ ગળ લેવાનું મન થાય. તો ગળ આપણે તમે જોઈ શકો છો મિત્રો. તો આપણી પાસે તો આવી ગયા બફાઈને ડોડા. તો અમે ખાઈ લઈએ ડોડા ને તમે કરી દો ચેનલને સબસ્ક્રાઇબ.